ભારત એ માત્ર એક દેશ નથી, એ તો વાર્તાઓનો આખો ખજાનો છે. અને આ વાર્તાઓ પથ્થરોમાં કોતરાયેલી છે, ભવ્ય મહેલોમાં વણાયેલી છે અને એના જંગલોમાં આજે પણ જીવંત છે. ચાલો આજે આપણે ભારતના કેટલાક એવા અમૂલ્ય વારસાના સ્થળોની એક શાનદાર સફર પર નીકળીએ, જેને આખી દુનિયાએ સન્માન આપ્યું છે. આ જો, આ ખાલી ફોટા નથી હો, આ તો સદીઓ જૂની ગુફાઓ છે, બાદશાહોના ભવ્ય મકબરા છે, ભક્તોથી ગૂંજતા મંદિરો છે અને ગાઢ જંગલો છે. જાણે કે દરેક તસવીર એક બારી છે જે આપણને સીધા ભૂતકાળમાં લઈ જાય છે અને એક નવી જ દુનિયા બતાવે છે. પણ એક મિનિટ, આ બધી જગ્યાઓ તો કેટલી અલગ અલગ છે, બરાબર ને? તો પછી આ બધામાં એવું તો શું છે જે કોમન છે? કઈ વાત આ બધાને એક સાથે જોડે છે? તો જવાબ છે યુનેસ્કો. હા, યુનેસ્કોએ આ બધાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. અને સમજો, આ કોઈ નાની સૂની વાત નથી. હા, તો એક એવું સન્માન છે જે દુનિયાના સૌથી ખાસ, સૌથી અમૂલ્ય સ્થળોને જ મળે છે. એવા સ્થળો જે આખી માનવજાત માટે મહત્વના છે. તો વિચારો જોઈએ, ભારતમાં આવી કેટલી જગ્યાઓ હશે? આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે. પૂરા 43. હા, 43. આ નંબર જ બતાવે છે કે આપણો દેશ સાંસ્કૃતિક અને કુદરતી રીતે કેટલો સમૃદ્ધ છે. ચાલો, આમાંથી કેટલાકની નજીકથી મુલાકાત લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એ ભવ્ય બાંધકામોની જે આપણને યાદ અપાવે છે ભારતના શક્તિશાળી સામ્રાજ્યોની. આ એમના જમાનાના પાવર અને વિઝનના પડઘા છે. આપણી શરૂઆત કરીએ આગ્રાના કિલ્લાથી. તમને ખબર છે, 1983માં જ્યારે ભારતમાં પહેલીવાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની જાહેરાત થઈ, ત્યારે આ એમાંનો એક હતો. અને આ ખાલી એક કિલ્લો નથી, આ તો સમ્રાટ અકબરની વિચારસરણીનું પ્રતીક છે. અહીં હિન્દુ અને ઈરાની આર્કિટેક્ચરનો એવો જોરદાર સંગમ જોવા મળે છે ને કે બસ. પછી આવે છે ફતેહપુર સિકરી, મુગલોની શાનનું બીજું એક જબરજસ્ત ઉદાહરણ. આખું શહેર એવું લાગે જાણે સમય અહીં જ થંભી ગયો છે. બનાવ્યું તો બહુ જ ભવ્ય રીતે, પણ મજાની વાત એ છે કે થોડા જ સમયમાં એને છોડી દેવામાં આવ્યું. કેમ? એ આજે પણ એક મોટું રહસ્ય છે. હવે વાત કરીએ હુમાયુના મકબરાની. આની પાછળ એક બહુ જ અલગ વાર્તા છે, પ્રેમ અને શ્રદ્ધાંજલિની. જુઓ, સામાન્ય રીતે તો બાદશાહો પોતાના મકબરા બનાવતા, પણ આ તો સમ્રાટ હુમાયુ માટે એમની પત્ની મહારાણી હમીદા બેગમે બનાવડાવ્યો હતો. એટલે આ જેટલું સુંદર સ્થાપત્ય છે, એટલું જ મોટું પ્રેમનું પ્રતીક પણ છે. આ એક નાનકડી ઝલક છે કે આ બધી શરૂઆત કેવી રીતે થઈ. 1983માં જુઓ, આગ્રાનો કિલ્લો, તાજમહેલ, અજંતા ઇલોરા અને પછી ધીમે ધીમે આ યાદીમાં કુદરતી સ્થળો પણ જોડાતા ગયા. આ રીતે આપણા વારસાને દુનિયાભરમાં ઓળખ મળતી ગઈ. ચાલો હવે બાદશાહોની દુનિયામાંથી બહાર આવીને એ જગ્યાઓ પર જઈએ જે શ્રદ્ધા અને ફિલોસોફીથી બનેલી છે, જ્યાં મનને શાંતિ મળે. આ છે આત્માના અભયારણ્યો. અજંતાની ગુફાઓ 1983માં જ એને માન્યતા મળી ગઈ હતી. જરા વિચારો, સદીઓ પહેલાં કોઈ મશીનરી નહીં, કશું જ નહીં, ફક્ત છીણી અને હથોડીથી કારીગરોએ આખો પહાડ કોતરી નાખ્યો અને એમાંથી આવા જીવંત શિલ્પો અને ચિત્રો બનાવ્યા. આ બધું બૌદ્ધ ધર્મની વાર્તાઓ કહે છે. અદ્ભુત. અજંતાની નજીક જ છે ઇલોરાની ગુફાઓ, પણ અહીંની વાત જ અલગ છે. અહીં શું ખાસ છે ખબર છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મના મંદિરો અને મઠ એક જ જગ્યાએ બાજુબાજુમાં બનાવેલા છે. આ એ સમયની ધાર્મિક સહિષ્ણુતાનું કેટલું મોટું ઉદાહરણ છે, નહીં? અને આ જગ્યા, આ તો આપણે કદાચ રોજે રોજ જોતા હોઈશું, પણ ધ્યાન નહીં આપતા હોઈએ. 10 રૂપિયાની નોટ કાઢીને જોજો, એની પાછળ જે મંદિર છે એ છે કોણાર્કનું સૂર્ય મંદિર, જેને બ્લેક પેગોડા પણ કહે છે. આપણો વારસો આપણી સાથે આપણા ખિસ્સામાં જ ફરે છે. આપણી આ આધ્યાત્મિક સફર હવે આપણને લઈ જાય છે બિહાર. મહાબોધિ મંદિર. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં એક પીપળાના ઝાડ નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાન મળ્યું હતું. આજે દુનિયાભરમાંથી લાખો લોકો અહીં શાંતિ અને જ્ઞાનની શોધમાં આવે છે. ઓકે, તો હવે આપણે એકદમ અલગ દુનિયામાં જઈએ. અત્યાર સુધી આપણે માણસોએ બનાવેલી અજાયબીઓ જોઈ. હવે આપણે જોઈશું કુદરતની કરામત. એવો વારસો જે કોઈએ બનાવ્યો નથી, પણ જે સદીઓથી આપણી સાથે છે. આસામનું માનસ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આ પ્રકૃતિનો એક જીવતો જાગતો નમૂનો છે. અહીં ખાલી હાથીઓ જ નથી, પણ વાઘ, પેલા દુર્લભ ગોલ્ડન લંગૂર અને બીજા કેટલાય જીવો મુક્ત રીતે ફરે છે. સાચે જ એક જીવંત ખજાનો.
અને પછી આવે છે કાઝીરંગા નેશનલ પાર્ક, એક શિંગડાવાળા ગેંડા માટે આશાનું કિરણ. એક સમય હતો જ્યારે આ અદ્ભુત પ્રાણી લગભગ ખતમ થવાની તૈયારીમાં હતું, પણ આજે દુનિયામાં સૌથી વધુ ગેંડા અહીં જ સુરક્ષિત છે. આને કહેવાય સંરક્ષણની સાચી સફળતા. હવે ચાલો પશ્ચિમ બંગાળના સુંદરવનમાં, દુનિયાનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ. અહીં પાણી અને જમીન એકબીજામાં એવા ભળી ગયા છે કે આખું વાતાવરણ જાદુઈ અને રહસ્યમય લાગે છે. અને હા, આ ઘર છે પ્રખ્યાત રોયલ બેંગાલ ટાઈગરનું, એવો વાઘ જે તરી પણ શકે છે. તો જોયું, આપણે સામ્રાજ્યો જોયા, આધ્યાત્મિકતાને અનુભવી અને કુદરતની ગોદમાં પણ ફરી આવ્યા. પણ આ બધાનો મતલબ શું છે? આ વારસો આપણને શું કહે છે? કેટલી બધી વિવિધતા છે. ક્યાંક ભવ્ય કિલ્લા તો ક્યાંક શાંત પવિત્ર ગુફાઓ, ક્યાંક અદ્ભુત મંદિરો તો ક્યાંક ગાઢ જંગલો. દરેક જગ્યાની પોતાની એક અલગ જ વાર્તા છે. એક વાર્તા માણસની કળાની અને બીજી કુદરતની તાકાતની. અને આ જ વાત સમજવાની છે. આ બધી જગ્યાઓ ફક્ત ભારતની નથી. એ તો આખી દુનિયાની, આખી માનવજાતની સહિયારી મિલકત છે. એટલે એને સાચવવાની જવાબદારી પણ આપણા સૌની છે, આખી દુનિયાની. અને જ્યારે આપણે આ સહિયારા વારસાની વાત કરીએ ત્યારે મગજમાં સૌથી પહેલું નામ કયું આવે? તાજમહેલ, બરાબર ને? એ ખાલી એક ઇમારત નથી, એ પ્રેમનું, સુંદરતાનું અને ભારતના વારસાનું ગ્લોબલ સિમ્બોલ છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ બતાવો, લોકો તરત જ ઓળખી જશે. તો આ બધી જગ્યાઓ આપણને ભૂતકાળની વાર્તાઓ કહે છે કે આપણે કોણ હતા, ક્યાંથી આવ્યા. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે સવાલ એ છે કે આપણે આ વાર્તામાં આપણું પ્રકરણ શું લખીશું? આવનારી પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાને સાચવવામાં આપણો ફાળો શું?